દેગામ પોલીસે 4.12 લાખની ચાઇના દોરી પકડી કાયદેસરની કાર્યવાહી કરી. ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ વી દેસાઈની સૂચના અનુસાર ગુનાઓને નાબૂદ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. ત્યારે દેગામ તાલુકાના લક્ષ્મીપુરા, કંપા અને કથરાઈના છાપરામાં પોલીસે સિઝન વગરની પ્રતિબંધિત ચાઇના દોરી ઝડપી પાડી છે. ઉત્તરાયણના તહેવારોમાં છાનીમાની વેચાતી ચાઇના દોરી દેગામ તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ વેચાઈ રહી છે. હજુ ઉત્તરાયણ આવી નથી તે પહેલા દેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સોહિલસિંહ, સચિનકુમાર, અનિલભાઈ અને મોહનભાઈ તેમજ અન્ય પોલીસ કર્મીઓ ભેગા મળી દેગામ તાલુકાના લક્ષ્મીપુરા અને કંથરાઈના છાપરામાં પોલીસે બાતમી આધારે રેડ કરતા વિજય પ્રતાપભાઈ દેવી પૂજક અને ચેતન વિજયભાઈ દેવી પૂજક પોતાના ઘરમાંથી ચાઇના દોરીનો મોટો જથ્થો મળી આવ્યો ને ઘરની ઓસરીમાંથી અલગ અલગ સફેદ પ્લાસ્ટિકની કોથળીઓના ખાખી બોક્સ મળી આવ્યા, જેની તપાસ કરતા અંદરથી કુલ 600 નંગ ચાઇનીઝ દોરીની રીલો મળી આવી. આ મામલે તેની કુલ કિંમત રૂપિયા 2.40 લાખની થાય છે, જેથી દેગામ પોલીસે આ ઇસમો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. દેગામ પોલીસે ઉત્તરાયણ પહેલાની પૂર્વ તૈયારી રૂપે સંઘરી રાખેલ ચાઇના દોરી પકડી પાડી. રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર.